જય માતાજી મિત્રો। તો આજે એક ગરીબની વાત કરવા જઈ રહ્યો છું અને વિડીયો તમે પૂરો જોજો મિત્રો, કેમ કે એ ગરીબની ઘટના જોઈને તો તમારા પણ રૂવાડા બેઠા થઈ છે મિત્રો। તો મિત્રો એક ગરીબ છે અમારા ગામના બસ સ્ટેશન પાસે, બસ સ્ટેન્ડ એટલે બસોનું બસ સ્ટેન્ડ છે, એની પાસે બેકગ્રાઉન્ડમાં સુવે છે મિત્રો। તો મિત્રો આખો દિવસ અમે અહીંથી જતા આવતા હોય ને તો એ ભાઈ અહીં રોડને સડક સાથમાં સૂતા હોય છે મિત્રો, અને કોઈ માણસ ખાવાનું આપે તો ખાય, નકર ભૂખે તરસે સૂઈ જાય છે મિત્રો। એની સાથે વાત પણ કરવાના છીએ મિત્રો। તો મિત્રો આપણે વધુ નથી કહેતા મિત્રો, તો આપણે આજ એના માટે જ સ્કેનર મૂકવાના છીએ મિત્રો। તો 5-15 રૂપિયા જે મદદ થાય એ કરજો મિત્રો, અને એના માટે જ સ્કેનર મૂકું છું મિત્રો। તો 5-15 રૂપિયા તમે એના ધર્માદામાં દેશો તો દાન કરશો તો તમને પુણ્ય મળશે મિત્રો। અને પુણ્ય કરો મિત્રો, અને વધુ અને ન પુણ્ય કરી શકો મિત્રો તો આ વિડીયો થાય એટલો બની શકે એટલો શેર કરો મિત્રો। તો એની સાથે પણ આપણે મુલાકાત કરવાની છે અને વાત કરવાની છે મિત્રો। તો એ કેવી હાલતમાં રહે છે મિત્રો એ તમને દેખાડવાનું છું। તો ચાલો। તો મિત્રો એને રહેવા માટે ગોદડા પણ નથી અને રહેવા માટે કોઈ વસ્તુ નથી મિત્રો, આવી રીતે હાલતમાં સૂઈ રહે છે મિત્રો। અને તમે નીચે જોઈ શકો છો તાપ કરીને સૂવે છે। તો આ ભાઈની સાથે મુલાકાત કરો। ભાઈ તમે ક્યાં રહો છો? અહીં રહો છો? અને ખાવા પીવાનું શું થાય છે? તો મિત્રો તો આ ભાઈ બોલી રહ્યા છે, તમે સાંભળો। તો ભાઈ તમે જમવા માટે શું થાય છે? તો મિત્રો બની શકે એટલો શેર કરો અને મદદ થાય એટલી મદદ કરો મિત્રો। તો આ ભાઈની તમે હાલત જોઈ શકો છો, હાલત જોવો તો તમારા પણ રૂવાડા બેઠા થઈ જાય મિત્રો। સુવા માટે ગોદડું પણ નથી, તો આ તાપ કરીને રાતે આખી રાત ગુજારે છે મિત્રો। તો બની શકે એટલો શેર કરો, રાતોરાત વાયરલ કરી નાખો। અને આ ભાઈની જેટલો પણ કર્જો ઉપડે ને તમારી તો એટલો કર્જો ઉપાડી લો મિત્રો। હું તો કરીશ મદદ, હું તો કરીશ, પણ ભાઈને જે થાય એ મદદ હું પણ કરીશ મિત્રો। તમે કહો આ વિડીયો ચડાવતો હોય છે તો આને આ મદદ નહીં કરતો હોય તો મિત્રો તમારી માટે એટલું જ કહું છું, એટલું જ કહેવા માગું છું મિત્રો કે 5-15 રૂપિયા જે મદદ થાય એ કરો। સ્કેનર એના માટે જ મૂક્યું છે મિત્રો। 5-15 રૂપિયા કરો અને વિડીયો શેર કરી દો મિત્રો। તો શેર કરવાનું ન ભૂલતા મિત્રો। આ ભાઈના માટે વિડીયો, આ સ્પેશિયલ ભાઈના માટે વિડીયો બનાવ્યો છે મિત્રો। તો જય માતાજી, જય માતાજી બોલી દો। જય માતાજી।